મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જ્યોતિ વિદ્યાલય ખાતે લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા અને 2 મહિના પછી નિવૃત્ત થનાર શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળે અને આઝાદીના ફળ આપણે જે ભોગવી રહ્યા છીએ, જેમાં અનેક નામી અનામી ક્રાંતિકારી વીરોએ શહીદી વહોરી છે, જે આજની યુવા પેઢી જાણે સમજે અને આપણને મળેલી મહામૂલી આઝાદીને યુવા પેઢી સાચવે તેવું મનનીય પ્રવચન આપ્યું હતું। આજના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કેજીથી ધોરણ 12 સુધીના શાળાના બાળકો, એસપીસીના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના મંત્રી જેઠાભાઈ સાહેબ, આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલ, પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ પરમાર, પૂર્વ પ્રાથમિક આચાર્ય અશ્વિનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફ ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી હાજર રહ્યા હતા। દેશભક્તિના ગીતો બાદ સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।